તો આંગણવાડીની તમામ બહેનોનું હાર્દિક સ્વાગત છે. ફરી એક વખત આપણે આ સૌની શેર યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ આજે આપણે આંગણવાડી પગાર વધારો છે એ 2025માં ક્યારથી લાગુ થશે? બધા બહેનો એમ પૂછે છે અત્યારે અમને કે સાહેબ આ આંગણવાડી પગાર વધારો છે ક્યારથી લાગુ થશે? આની કંઈક માહિતી આપો. કારણ કે તમે જે પરિપત્ર કીધેલો છે પરિપત્ર અમને મળ્યો નથી. તો હવે ક્યારથી લાગુ થશે એની આપણે વાત કરીશું. અહીંયા એપ્રિલ માસનો ઘણા કહે કે એપ્રિલ માસથી જે પણ પગાર વધારો લાગુ થવાનો હતો એ બધો પગાર વધારો અમને મળી જશે. એના ઉપર આ પરિપત્ર તો તમને બતાવવાનો છે, પ્લસ એની સાથે બીજી 3 અપડેટ છે કે એ પણ હું તમને આપીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. હજુ સુધી જો તમે આપણે આ જીપીઓ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. કારણ કે આ તમારો આંગણવાડીનો પગાર વધારો લાગુ થવાનો છે. એમાં હજુ મિત્રો ઘણા ફેરફાર થઈ શકે છે અને શું ફેરફાર થશે એની અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહેશું. તો સમય ન બગડતા આગળ વધીએ અને જોઈએ પરિપત્ર. મિત્રો હું પહેલા તમને પછી બતાવીશ. એના પહેલા છે તમારો બધા ડાઉટ છે કે ભાઈ આ એપ્રિલ માસમાં જ્યારે પગાર વધારાની બધું અમારો આંદોલન હતો ત્યારથી અમારો પગાર વધારો લાગુ થશે એની પણ જો તમને વાત કરું મિત્રો, તો તમામ બહેનો છે ધ્યાનથી જોજો. અહીંયા આપણે હાઈકોર્ટ દ્વારા શું કીધેલું છે ભાઈ, કામદારોના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે. હવે આ ફોટો મેં બતાવેલો તો હવે બધા કહે છે કે 1 એપ્રિલથી, અહીંયા 1 એપ્રિલથી છે એ એરિયસ સાથે ચૂકવવાનો આદેશ છે કર્યો છે. હવે 1 એપ્રિલ અહીંયા એમ તો નથી કીધું કે ભાઈ 1 એપ્રિલ આપણે 2025ની 1 એપ્રિલ ગણવી કે પછી તમારે 2026ની 1 એપ્રિલ ગણવી. એટલે અહીંયા બધા બહેનોનો પ્રશ્ન ઉદ્ભવે છે કે 1 એપ્રિલથી. તો મેં તમને જે પરિપત્રનું કીધું છે પરિપત્ર તમે જોશો એટલે તમે પરિપત્ર નથી આ ડાઉટ, પહેલા તો ડાઉટ કોને ઉદ્ભવે છે કે જેણે પરિપત્ર નથી જોયો. કારણ કે પરિપત્રમાં ચોખ્ખું જ લખેલું છે કે ભાઈ આ 2025ની એપ્રિલ ગઈ ત્યારથી શરૂ થશે કે આવનારી 2026ની જે પણ એપ્રિલ છે ત્યારથી શરૂ થશે. તો એના માટે મિત્રો મેં પહેલા તમને કીધેલું છે કે ભાઈ લેવલ 1 ની અંદર અત્યારે જો તમે જોઈન નથી થયા તો ખાસ કરી લેવલ 1 ની અંદર જોઈન થઈ જાઓ. તમામ અપડેટ અમે સૌથી પહેલા છે તમારા સુધી લેવલ 1 ના તમામ ઉમેદવારો સુધી પહોંચાડતા રહેશો. મોસ્ટ ઓફલી દર વખતે મિત્રો અમે 100% ઉમેદવારો સુધી માહિતી પહોંચાડી જ દઈએ છીએ, તમારા સુધી પણ પહોંચાડી દઈશું. ત્યાં 6 મહિનાના સરકારે ચૂકવણી કરવાની રહેશે, હાઈકોર્ટનો અહીંયા આદેશ છે. એ મિત્રો આના પછી હું બીજી બધી અપડેટ 3-4 અપડેટ આપવાની છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બને વિડીયો લાઈક કરી બધા બહેનો સુધી શેર પણ કરી દે. તો પહેલા તો કેટલો પગાર વધારો થયો છે એની વાત કરીએ તો અહીંયા આંગણવાડી વર્કર્સ અને જે પણ હેલ્થ વર્કર છે આંગણવાડીમાં એનો પહેલા તો હાલનો પગાર કેટલો હતો? તો આ વર્કરનો 10,000 રૂપિયા હતો અને હેલ્પ વર્કરનો 5,000 રૂપિયા હતો. હવે પગાર છે એ કેટલો થશે? તો આના જે પણ 10,000ની જગ્યાએ 24,800 થશે અને 5,000ની જગ્યાએ છે ને 20,300. વધારો કેટલો? તો પણ જે પણ વર્કર્સ છે એને 14,800 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે જે પણ હેલ્પ વર્કર છે ને 15,300 રૂપિયાનો વધારો. ભાઈ ખુશ ખબર છે, એના માટે યાર વિડીયો લાઈક કરી. હવે ભાઈ તમારા ખાતામાં 15,000 રૂપિયા પડે છે તો લેવલ 1માં જોઈન થવામાં તમારું કંઈ જતું નથી. ભાઈ લેવલ 1માં જોઈન થઈ જજો. પરિપત્ર જોઈ લો જેથી કરી તમને ખબર પડે. અને આંગણવાડી ભરતીની જે પણ નવી ભરતી છે અથવા તમારે જો પગાર વધારામાં કંઈ ચેન્જ થાય થોડા ઘણો, મેં કીધું કે ભાઈ એચસી દ્વારા એટલે હાઈકોર્ટ દ્વારા છે. હજુ મિત્રોમાં કોઈ પણ ફેરફાર થઈ શકે કારણ કે ભાઈ ફાઇનલ કહી દે તમને પગાર હમણાં મળતો તો નથી કંઈ. શું તમને ભાઈ જે પણ હેલ્પ વર્કર છે ને 20,300 અત્યારે મળે છે હાલ તમારા ખાતામાં આવ્યો નહીં ભાઈ. એની બધી અપડેટ માટે છે તમારે લેવલ 1માં જોઈન થવું પડે. તો ખાસ કરી લેવલ 1ની અંદર જોઈન જેથી કરી બધી અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી છે પહોંચાડતા રહીએ. પછી આ ફોટો પણ તમે જોઈ લેજો કે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ છે કે જેને એટલો પગાર વધારવામાં આવ્યો છે. આના ઉપર મિત્રો હાઈકોર્ટ છે એ એક પરિપત્ર જાહેર થયો છે. એ પરિપત્ર માટે તમારે લેવલ 1માં જોઈન થવું પડશે. તો ખાસ કરી પરિપત્ર મિત્રો જે પણ તમે થંબનેલમાં જે પણ પરિપત્ર બતાવેલા છે એ પરિપત્ર જોવા લેવલ 1માં જોઈન થઈ જાય. તમામ એ પરિપત્ર સાથેનો આખો વિડીયો તમારા સુધી પહોંચાડી દઈશ. તો મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. એ પહેલા જોઈન થવાનું ભૂલતા નહીં. વિડીયો બધા બહેનો સુધી શેર પણ કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી ક્યારેક એ પરિપત્રમાં ફ્રીમાં પણ તમને બતાવી દે.